વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાવણ સુદ દ્વિતીયા અપવિત્ર તિથિ કેમ કહેવાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શ્રાવણ સુદ બીજ એટલે કે દ્વિતીયા અપવિત્ર તિથિ કેમ કહેવાય છે? તો એ સંબંધમાં પદ્મપુરાણ ઉત્તરખંડ 122મા અધ્યાયમાં એક કથા આવે છે. કથા એવી છે કે ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર રૂપે પ્રગટ થયેલા બ્રાહ્મણ વૃત્તાસુરનો દેવરાજ ઇન્દ્રએ વધ કરી દીધો. એનું કારણ એ હતું કે વૃત્તાસુર એક અસુર હતો અને પોતાના સામર્થ્યથી એ ત્રિલોકીને પીડા પહોંચાડતો હતો. એટલે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી વિશ્વકર્માએ દધીચી ઋષિના હાડકામાંથી એક વજ્રનું નિર્માણ કર્યું અને એ વજ્રની અંદર પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો અને એ વજ્ર દ્વારા દેવરાજ ઇન્દ્રએ વૃત્તાસુરનો વધ કર્યો. હવે વૃત્તાસુર બ્રાહ્મણ હતો એટલે દેવરાજ ઇન્દ્રને વૃત્તાસુરનો વધ કરવાથી બ્રહ્મ હત્યા લાગી. શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્રએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને પછી પોતાના વજ્ર દ્વારા એણે પેલી બ્રહ્મ હત્યાનો ઘાત કરી દીધો. દેવરાજ ઇન્દ્રએ બ્રહ્મ હત્યા કરી એનું પ્રાયશ્ચિત તો અશ્વમેધ યજ્ઞથી થઈ ગયું, પરંતુ પેલી બ્રહ્મ હત્યા તો જેમ હતી તેમ ઊભી રહી હતી. એટલે દેવરાજ ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કરી એ બ્રહ્મ હત્યાના ટુકડે ટુકડા કરી દીધા અને પછી એ 6 ટુકડા અનુક્રમે દેવરાજ ઇન્દ્રએ 6 વસ્તુમાં વહેંચી દીધા અને પેલા 6 જણાએ જગતના કલ્યાણને અર્થે એ બ્રહ્મ હત્યા સ્વીકારી લીધી. એ 6 જણ હતા. સર્વપ્રથમ દેવરાજ ઇન્દ્રએ એ બ્રહ્મ હત્યા વૃક્ષમાં, પાણીમાં, પૃથ્વીમાં, સ્ત્રીમાં, બાલ હત્યા કરનારામાં અને અગ્નિમાં વહેંચી દીધી. જે વૃક્ષની અંદર ગુંડરના રૂપમાં દેખાય છે, પાણીની અંદર શેવાળ એટલે કે લીલના રૂપમાં દેખાય છે, પૃથ્વીમાં ખાડાના રૂપે દેખાય છે, સ્ત્રી જ્યારે રજસ્વાલા અવસ્થામાં આવે ત્યારે એ બ્રહ્મ હત્યા ત્યાં દેખાય છે. જે પણ કોઈક વ્યક્તિ બાળકની હત્યા કરે તો એ બાળ હત્યામાં એ બ્રહ્મ હત્યા દેખાય છે. અને છઠ્ઠી બ્રહ્મ હત્યા અગ્નિની અંદર દેખાય છે, કે જે અગ્નિની અંદર લોકો સારી વસ્તુ અને મલિન વસ્તુ પધરાવે છે અને એને લઈને એ બ્રહ્મ હત્યા અગ્નિની અંદર દેખાય છે. તો આ પ્રમાણે દેવરાજ ઇન્દ્રએ એ બ્રહ્મ હત્યા 6 જણને વહેંચી આપેલી હતી. જે દિવસે દેવરાજ ઇન્દ્રએ આ બ્રહ્મ હત્યા આ 6 જણને વહેંચીને એ દિવસ હતો શ્રાવણ સુદ દ્વિતીયાનો. અને એટલે માટે
શ્રાવણ સુદ દ્વિતીયા એ મલિન તિથિ કહેવાય છે અને આ મલિન તિથિની અંદર ક્યારેય પણ શુભ કાર્ય કરવાનું નથી એવું શાસ્ત્રજ્ઞો કહી રહ્યા છે. આ પ્રમાણે દેવરાજ ઇન્દ્રએ પોતાની બ્રહ્મહત્યા શ્રાવણ સુદ દ્વિતીયાને દિવસે વહેંચેલી હતી, માટે શ્રાવણ સુદ દ્વિતીયા એ મલિન તિથિ કહેવાય છે. તો આ દિવસે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શુભ કાર્ય ન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.